નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ ધોરણ 7 અંગ્રેજીમાં આજે આપણે વેર વેર યુ એકમનો અભ્યાસ કરીશું. લિસન એન્ડ સિંગ. અહીંયા એક સરસ મજાનું કાવ્ય આપેલું છે, તેને તમારે સાંભળવાનું અને ગાવાનું છે. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. ઇન ધ જંગલ, જંગલમાં, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, સરોવર પાસે કોઈક ઊભું હતું. કોની વાત છે જોઈએ. આઈ સો અ ટાઈગર, મેં એક વાઘ જોયો. લુકિંગ એટ અ સ્નેક, સ્નેક એટલે સાપ, સાપને તે જોઈ રહ્યો હતો. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ, જંગલમાં કોઈ એક છે એ સ્માઇલ કરી રહ્યું હતું. સ્વિમિંગ કરતાં કરતાં, સ્વિમિંગ એટલે તરવું, તરતા તરતા કોઈક સ્માઇલ કરી રહ્યું હતું. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ, એ કોણ હતું? તો મેં એક મોટી લીલા કલરની ક્રોકોડાઇલ એટલે કે મગર જોઈ. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી, રોરિંગ એટલે ગર્જના કરવી, જંગલમાં જોરથી કોઈક ગર્જના કરી રહ્યું હતું. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી, લાયન એટલે કે સિંહ, સિંહ છે એ પ્રાઉડલી એટલે કે ગર્વથી, અભિમાનથી બેઠો હતો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, જંગલમાં રોડ ઉપર ડ્રાઇવિંગ કરતાં કરતાં આઈ સો અ હિપોપોટેમસ ટેકિંગ અ બાથ, મેં એક હિપોપોટેમસ જોયો. ટેકિંગ એટલે લેવું અને બાથ એટલે સ્નાન કરવું. એક હિપોપોટેમસ છે તે સ્નાન કરી રહ્યો હતો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી, હેંગિંગ એટલે લટકવું, જંગલમાં ઝાડ ઉપર કોઈક લટકી રહ્યું હતું. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી, મેં થોડાક વાંદરા જોયા જે મારી સામે લાફિંગ એટલે કે હસી રહ્યા હતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઓફ અ ટ્રી, જંગલમાં વૃક્ષની ડાળી ઉપર. આઈ હર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી, મેં થોડાક પોપટને સાંભળ્યા કે મારી સાથે જેઓ વાત કરી રહ્યા હતા. અહીંયા તમે જે કાવ્ય જોયું તેમાં જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરવામાં આવી છે. તો ત્યાર પછીની પ્રવૃત્તિમાં જોઈએ તો આ કાવ્યમાં આપેલ પ્રાણીઓ અથવા તો પક્ષીઓના નામ લખો. એટલે તમે અહીંયા જે કાવ્ય જોયું એમાં જે જે પ્રાણી, પક્ષી કે જીવજંતુના નામ આપ્યા છે તે આપણે ખાલી જગ્યામાં લખવાના છે. ચાલો જોઈએ. ટાઈગર, સ્નેક, ક્રોકોડાઇલ, લાયન, હિપોપોટેમસ, મંકી, પેરટ્સ. તો આ બધા પ્રાણી અને પક્ષી તમે કાવ્યમાં જોયા. પછી છે આપેલ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા શબ્દોની જોડી શોધીને લખો. તો સરખા પ્રાસવાળા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ. કોઈ પણ કાવ્યમાં આપેલી લીટી હોય એને છેલ્લે આપેલો જે શબ્દ છે એ પછીની લીટીનો છેલ્લા શબ્દ સાથે મેળ ખાતો હોય, એટલે કે બંનેના ઉચ્ચાર આપણને સમાન લાગતા હોય, તેને રાઇમિંગ વર્ડ કહેવાય છે. જોઈએ કાવ્યમાં કયા કયા રાઇમિંગ વર્ડ છે. લેક તો સ્નેક, સ્માઇલ ક્રોકોડાઇલ, લાઉડલી પ્રાઉડલી, પાથ બાથ, ટ્રી મી. ત્યાર પછી છે શિક્ષકની મદદથી કાવ્યમાંથી આઈએનજી વાળા શબ્દો શોધીને લખો અને તેનું વાંચન કરો. આઈએનજી શબ્દ છે એ કોઈ પણ ક્રિયાપદને લાગે છે. તો કાવ્યની અંદર જે જે ક્રિયાપદ છે એ ચાલુ ક્રિયા બતાવે છે. આઈએનજી એટલે ચાલુ ક્રિયા. તો જોઈએ તેવા કયા કયા શબ્દો છે. સ્ટેન્ડિંગ, લુકિંગ, સ્વિમિંગ, સિટિંગ, ડ્રાઇવિંગ, ટેકિંગ, હેંગિંગ, લાફિંગ, રોરિંગ અને ટોકિંગ. તો આટલા શબ્દો કાવ્યમાં આઈએનજી વાળા છે. આ બધા જ ક્રિયાપદો છે. ત્યાર પછી છે લિસન એન્ડ રીડ, સાંભળો અને વાંચો. આ પ્રવૃત્તિ તમારે મિત્રો સાથે બેના ગ્રુપમાં કરવાની છે. હું અહીંયા વાંચી અને સંભળાવું છું તમને. ટીચર સેઝ મહેશ ગીવ મી યોર પેન્સિલ પ્લીઝ. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. ટીચર સેઝ થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. મહેશ સેઝ યુ આર વેલકમ મેમ. ત્યાર પછીનો છે જયેશ અને જીયાનો સંવાદ. જયેશ સેઝ ગીવ મી યોર પેન્સિલ કલર જીયા. જીયા સેઝ સોરી
I don't have pencil color. Jayesh says, okay, give me the crayons. Jia says, here it is. હવે આ જે સંવાદ આપેલા છે તે તમારે આ રીતે વાંચતા શીખવાના છે. ત્યાર પછી જોડીમાં કામ કરો, આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો તમે તમારા મિત્રોની સાથે આવા સંવાદ બનાવી શકો છો અને તમારી રીતે વર્ગમાં રજૂ કરી શકો છો. ત્યાર પછી છે નીચે આપેલ ઉદાહરણ મુજબ શબ્દ બનાવી આપેલી ખાલી જગ્યામાં લખો અને શિક્ષકની મદદથી તેનું ઉચ્ચારણ કરો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે B+AT એટલે બેટ. બીજું ઉદાહરણ છે F+AN એટલે ફેન. અહીંયા કોઈ પણ એક શબ્દ આગળનો લખો એટલે આખો સ્પેલિંગ બની જાય છે. તો એ રીતે આપણે બીજા જોઈએ. R+AT એટલે RAT. રેટ એટલે ઉંદર. તો આ રીતે દરેક સ્પેલિંગ બનશે, આપણે જોઈએ. HAT હેટ, CAN કેન, PAN પેન, SAD સેડ, MAD મેડ, PIN પિન, TIN ટીન, LIP લિપ, TIP ટીપ, RUN રન, SUN સન, BIT બીટ, SIT સીટ, BED બેડ, RED રેડ, POT પોટ, DOT ડોટ, VAN વેન અને RAN રેન. તો આ રીતે કોઈ પણ એક અક્ષર લગાવવાથી એક અર્થસભર સ્પેલિંગ બને છે. ત્યાર પછી છે રીડ અલાઉડ. રેની ડેનો એક સરસ મજાનો પાઠ અહીંયા આપેલો છે. રેની ડે એટલે વરસાદનો દિવસ. યસ્ટરડે ધ ડે વોઝ બેડ. યસ્ટરડે એટલે ગઈકાલ. ગઈકાલે એક દિવસ એવો હતો કે બેડ એટલે ખરાબ હતો. ઇટ વોઝ મંડે. મંડે એટલે સોમવાર. તે સોમવાર હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી. રેનિંગ એટલે વરસાદ અને હેવીલી એટલે ખૂબ ભારે. તે દિવસે ખૂબ ભારે વરસાદ હતો. ધેર વેર ઓનલી 7 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ આઉટ ઓફ 25. શાળાના વર્ગમાં 25 એટલે કે 25માંથી માત્ર 7 વિદ્યાર્થીઓ હાજર હતા. ઇટ વોઝ ડાર્ક આઉટસાઇડ. બહારની બાજુ ખૂબ અંધારું હતું. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વેર એટ હોમ. મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના. શાળામાં 25માંથી 7 જ બાળકો હાજર હતા એટલે મોટા ભાગના બાળકો છે એ વેર એટ હોમ એટલે કે તે લોકો ઘરે હતા. અવર ક્લાસ ટીચર ઇઝ નેવર એબસન્ટ. અમારા વર્ગ શિક્ષક છે તે ક્યારે પણ ગેરહાજર રહેતા નથી. હી વોઝ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ. તેઓ પણ શાળાએ હાજર હતા. હી હેડ બ્રોટ હોટ સૂપ ફોર હિઝ ચિલ્ડ્રન ટુ મેક ધેમ ફીલ નાઇસ એન્ડ કમ્ફર્ટેબલ. તે પોતાના વર્ગના બાળકો માટે હોટ સૂપ એટલે કે ગરમ સૂપ લાવ્યા હતા, કારણ કે ઠંડુ વાતાવરણ હતું ચોમાસાના કારણે, એટલે બાળકો ખૂબ સારું અનુભવી શકે તે માટે તે ગરમ સૂપ લાવ્યા હતા. વી ઓલ વેર હેપી. અમે બધા ખૂબ ખુશ હતા. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. વરસાદ છે તે રાત્રે અટક્યો. સ્ટોપ એટલે અટકવું, સ્ટોપ્ડ એનું ભૂતકાળનું રૂપ છે. વરસાદ રાત્રે અટક્યો હતો. નેક્સ્ટ ડે બીજા દિવસે ધ સન વોઝ શાઇનિંગ એન્ડ ધ ડે વોઝ ગુડ. સૂર્ય છે એ પ્રકાશિત થઈ રહ્યો હતો અને દિવસ છે એ ખૂબ સારો હતો. ધેર વેર મોર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ટુડે. આજે શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. ધોઝ એટલે કે જેઓ. who did not come on the rainy day. જે બાળકો વરસાદના દિવસે શાળાએ આવ્યા ન હતા તે બધા જ શાળાએ હાજર હતા. હેડ મિસ્ડ ધ ટેસ્ટી સૂપ. કે જેમણે સરે જે સૂપ લાવ્યા હતા ટેસ્ટી, એનો સ્વાદ લેવાનું જેઓ ચૂકી ગયા હતા, કારણ કે તેઓ તે દિવસે શાળામાં હાજર ન હતા, માટે બીજે દિવસે તે બધા જ બાળકો હાજર હતા. ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. ઇટ વોઝ અ ખાલી જગ્યા ડે. તો રેની આવશે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વેર એટ હોમ. ક્લાસ ટીચર હેડ બોટ હોટ સૂપ ફોર ચિલ્ડ્રન. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. ઓનલી 7 સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ આઉટ ઓફ 25. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. ત્યાર પછી છે આપેલ ચિત્રમાં નિશા નામની છોકરી દરરોજ ડાયરી લખે છે.
પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. નિશા અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે, તે વાંચો. અહીંયા ચિત્રમાં નિશા લખે છે અને બાજુમાં તેના મમ્મી ઊભા છે એવું સુંદર મજાનું ચિત્ર બતાવેલું છે. સંવાદ છે, જોઈએ આપણે. નિશા સેઝ, મમ્મી વેર આર યુ? પ્લીઝ કમ હિયર. મમ્મી સેઝ, યસ નિશા, ટેલ મી વોટ હેપન? નિશા સેઝ, મમ્મી I forgot to write the diary last week. Can you help me? Mommy says, yes dear. Nisha says, where were we on last Sunday? Mommy says, we were at the farm. Nisha says, oh yes, it was a nice day for our family. Mommy says, true. Nisha says, what was the name of that big tree? Mommy says, which one? Nisha says, the one which was near the well. Mommy says, yes, that was a neem tree. Nisha says, okay. Where was I on Tuesday afternoon? Mommy says, on Tuesday? What was the date? Nisha says, it was the 13th of this month. Mommy says, we were in the library. Nisha says, thanks Mommy. Where were we on the 14th of this month? Mommy says, I was at home. You went to your friend's place for studying. Nisha says, yes, I remember now. I was with my friend. Mommy says, do you want to ask anything else? Nisha says, yes. Where were we on the 12th of this month? Mommy says, we were at doctor's clinic as you were sick. Nisha says, oh, it was a bad experience. I will not write about it in the diary. Mommy says, but it was a real experience, so please write it. Nisha says, sure mommy. હવે તમે નિશા અને તેના મમ્મીનો સંવાદ સાંભળ્યો. અહીંયા તેના આધારે વિગત ભરવાની છે. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં નિશાની વિગતો નોંધો. સૌથી પહેલા ટાઈમનું એક બોક્સ આપેલું છે અને બાજુમાં પ્લેસ છે. ટાઈમ એટલે કે કોઈ સમય બતાવવાનો છે અને બાજુમાં તે સમયે નિશા ક્યાં હતી એટલે કે પ્લેસ, સ્થળ બતાવવાનું છે. તો સૌથી પહેલા છે લાસ્ટ સન્ડે. ત્યારે નિશા અને એ લોકો એટ ફાર્મ, ખેતરે હતા. ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં ક્યારે ગયા હતા? તો 13th of this month, આ મહિનાની 13મી તારીખે. ઓન ધ 14th of this month, 14મી તારીખે. ફ્રેન્ડ્સ પ્લેસ, નિશા છે તે તેના મિત્રના ઘરે ગઈ હતી. 12th of this month, આ મહિનાની 12મી તારીખે. ડોક્ટર્સ ક્લિનિક. ત્યાર પછી છે અંશ ડાયરી. પેજ ઓફ યસ્ટરડે ઇઝ ગિવન બિલો. હિઝ ટાઈમ એન્ડ પ્લેસ આર ઇન ધ ટેબલ. રાઇટ ફૂલ સેન્ટેન્સ ઇન ધ લાસ્ટ કોલમ. ફોલો ધ એક્ઝામ્પલ. અંશનું ગઈકાલનું ડાયરી પેજ છે. તે ક્યારે ક્યાં હતો તે સમય અને સ્થળ નીચે આપેલા છે. તેના આધારે છેલ્લા કોલમમાં પૂરું વાક્ય બનાવો. અહીંયા આપણને સમય અને સ્થળ બંને બતાવેલા છે. પ્રથમ ટેબલમાં સમય છે, બીજા ટેબલમાં સ્થળ છે અને ત્રીજા ટેબલની અંદર આપણે તે વાક્ય રૂપે લખવાનું છે. તો સૌથી પહેલાં ઉદાહરણ જોઈએ. અંશ વોઝ એટ હોમ એટ 9 o'clock. આવું સરસ મજાનું એક સેન્ટેન્સ ઉદાહરણ રૂપે તેમણે આપેલું છે. આપણે આગળના વાક્યો લખીએ. હી વોઝ એટ ધ ઓફિસ એટ 10 o'clock. અંશ વોઝ ઇન અ મીટિંગ એટ 12 o'clock. He was with his friends at 5 o'clock. ત્યાર પછી છે નીચે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે બોક્સ બનાવો. તો આ તો ખૂબ મજા આવે એવી પ્રવૃત્તિ છે. સૌથી પહેલા કાવ છે, જોઈએ. યાક, એલિફન્ટ, લાયન, ડિયર, બિયર, ફોક્સ અને મંકી. તો આ રીતે તમે બોક્સ બનાવી શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા તમને કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે, તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપેલા શબ્દો છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. સૌથી પહેલું છે ટુડે અને સેટરડે. તો ટુડે છે એ વર્તમાન કાળ બતાવે છે, તો તેના માટે ઇઝ આવશે. ટુડે ઇઝ
સેટરડે. ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. આ વર્ષે હું ધોરણ 6માં છું. ધીસ વીક વી આર ઇન સ્કૂલ. આ અઠવાડિયે અમે શાળામાં છીએ. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. મારા મિત્રો આજે અહીંયા છે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. અહીંયા યસ્ટરડે એટલે ગઈકાલ થઈ ગયું, તે ભૂતકાળની વાત બતાવે છે એટલે તેની સાથે વોઝ આવશે. લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5. લાસ્ટ યર એ પણ ભૂતકાળ બતાવે છે એટલે આઈ સાથે વોઝ આવશે. આઈ વોઝ ઇન ક્લાસ 5. લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. વી છે એ બહુવચન બતાવે છે એટલે ત્યાં વેર આવશે. તે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. તો ધે એટલે બહુવચન બતાવે છે તેઓ, તો ત્યાં પણ વેર આવશે. રીડ એન્ડ રાઇટ. આ તમારે વાંચી અને બાજુમાં લખવાનું છે, પણ ધ્યાન રાખજો કેપિટલ અક્ષર હોય ત્યાં કેપિટલ અને સ્મોલ અક્ષર હોય ત્યાં સ્મોલ અક્ષર રાખી અને લખવાનું છે. યસ્ટરડે, ટુડે, ટુમોરો, ડે આફ્ટર ટુમોરો, ડે બિફોર યસ્ટરડે. તો આ રીતે તમારે જોઈને સારા અક્ષરે બાજુની ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછી છે અહીં નીચે કેટલીક વિગતો આડીઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તો સૌથી પહેલાં જુદા જુદા વ્યક્તિઓના નામ આપેલા છે. વંશિકા, ડૉક્ટર પલ, માયા એન્ડ મહેશ, હિતેશ અને મિસ્ટર શર્મા. વચ્ચેના ખાનામાં સ્થળ બતાવે છે. એટ ધ સર્કસ, એટ હર ફાર્મ, ઇન ધ હોસ્પિટલ, એટ ધ પોસ્ટ ઓફિસ, એટ ધ સ્કૂલ. અને છેલ્લા ખાનામાં સમય બતાવે છે. લાસ્ટ નાઇટ, ટુડે મોર્નિંગ, લાસ્ટ વીક, ઓન મંડે અને યસ્ટરડે. આ બધા શબ્દોના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો જોઈએ વાક્યો. એક્ઝામ્પલ તરીકે એક આપેલું છે, વિશાખા વોઝ એટ હર ફાર્મ યસ્ટરડે. તો બીજા વાક્ય બનાવીએ. ડૉક્ટર પલ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. માયા એન્ડ મહેશ વેર એટ ધ સ્કૂલ લાસ્ટ વીક. હિતેશ વોઝ એટ ધ સર્કસ ઓન મંડે. મિસ્ટર શર્મા વોઝ એટ ધ ફાર્મ લાસ્ટ નાઇટ. ત્યાર પછી છે સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓના ફોટા ચોંટાડીને પ્રત્યેક વિશે 2 અથવા 3 વાક્ય લખો. તો અહીંયા આપણે ગાંધીજીનું ચિત્ર જોઈએ છીએ તો તેના વિશે વાક્ય જોઈએ. ગાંધીજી, તેનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. મહાત્મા ગાંધીજી વોઝ બોર્ન ઇન 2 October 1869. Gandhiji became the leader of the nationalist movement against the British rule of India. Gandhiji come to be considered the father of our country. ત્યાર પછી છે સરદાર પટેલ. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, popularly known as Sardar Patel, was an Indian statesman. He served as the first Deputy Prime Minister of India. In 1930, British arrested Sardar Patel during the Salt Satyagraha and put him on trial without witness. તેના પછીનું છે જવાહરલાલ નહેરુ. Jawaharlal Nehru was born in 14th November 1889 in Prayagraj. He was the first Prime Minister of India. In 1955, Nehru was awarded the Bharat Ratna. તો અહીં આ રીતે તમે ભારતના 3 સ્વતંત્રતા સેનાનીઓના ચિત્ર અને તેના વિશેની વિગત જોઈ શકો છો અને આ રીતે લખી શકો છો. આ સિવાય પણ તમે કોઈ પણ સ્વતંત્રતા સેનાનીઓના ચિત્ર લગાવી અને તેના વિશેની વિગત પણ લખી શકો છો. ત્યાર પછી છે રાઇટ ધ વર્ડ્સ ઇન ધ સ્પેસ ગિવન. અહીંયા જે જગ્યા આપેલી છે એમાં જે શબ્દો આપેલા છે એ લખવાના છે. આ બધા શબ્દો તમારે જોઈને લખવાના છે. ગાર્ડન, જંગલ, ચિલ્ડ્રન, થેન્ક યુ, પ્રેઝન્ટ, એબસન્ટ, ક્લાઇમ્બ, ટ્રી, કપબોર્ડ, બુક્સ. આ રીતે જોઈ અને સારા અક્ષરે લખવાનું છે. અઠવાડિયાના 7 દિવસના નામ આપેલા છે તે વાંચો. તો જોઈએ આપણે. મંડે, ટ્યુઝડે, વેડન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને છેલ્લું છે સન્ડે.
બોક્સમાં એક સરસ મજાનું સ્માઇલી આપેલું છે. સન્ડે ઇઝ અ હોલિડે. હોલિડે એટલે રજાનો દિવસ. રવિવાર છે તે રજાનો દિવસ છે.